ગીર સોમનાથમાં સ્થાનિક પોલીસની અંધારામાં રાખી એસએમસીની મોટી કાર્યવાહી। ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના ગુંદરાણ ગામે સર્વે નંબર 119ના ખુલ્લા મેદાનમાં ચાલતા મોટા જુગારધામ પર એસએમસીની ટીમે દરોડો પાડી મોટી સફળતા મેળવી છે। આ કાર્યવાહી દરમિયાન 13 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 27 જેટલા લોકો ફરાર છે, જેમને પકડવા માટે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે। જુગારધામ પર રેડ દરમિયાન 15 મોબાઈલ, બાઇક અને કાર મળી કુલ 26 વાહનો અને આશરે 1.5 લાખ જેવી રોકડ રકમ મળી કુલ 14.85 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। તેમજ આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક અધિનિયમ કલમ 12 અને ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 112(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ કેસમાં કુલ 13 આરોપીઓને પકડી તલાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। મુખ્ય આરોપી તરીકે આયુબ હુસેન ખાનાણીની ઓળખ કરવામાં આવી છે। તેમના ભાગીદાર તરીકે દિનેશ મગન કણબર તથા ચંદ્રકાંત પરસોત્તમ ચાગની ધરપકડ કરવામાં આવી છે। ઉપરાંત ગુંદરાણ, તાલાળા તથા આસપાસના વિસ્તારોમાં અન્ય આરોપીઓને પણ ઝડપાયા છે। પોલીસ અનુસાર આ જુગાર કેસમાં કુલ 27 આરોપીઓ ફરાર છે, જેમાં પ્રકાશ મહેતા, લખન લોહાણા, રોહિત જેકી, દુદાભાઈ, રિયાઝ તેમજ પ્રફુલભાઈ સહિત અનેક વ્યક્તિઓ તેમજ જુદા જુદા વાહન નંબરો અને મોબાઈલના IMEI નંબરના માલિકોનો સમાવેશ થાય છે। ફરાર આરોપીને શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે। આ સમગ્ર જુગાર રેડ સ્ટેટ મોનિટરિંગ સેલના PSI KH જણકાટના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી। સાથે મહેશ વાજા, સોમનાથ।